કરવા નથી મળ્યો જન્મારો, આ અવસર જો ચૂકી ગયા તો ફેર ગુંદવાનો ગારો. ખાવા પીવા મોજ મજા કરવા માટે આ શરીર પ્રાપ્ત થયું નથી. મહારાજની ભાવના તો છે જ, કોઈને ન્યાચે નહીં બેહાડી રાખવા, બધા ઉપર જ બેહાડી દેવા. મહારાજની ભાવના તો છે જ. હંસા ભમરી જેવી છે જેની ભાવના, એ કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. હંસાનેણો ઠરે ને નાભી હશે, હે જેના દર્શનથી દુઃખ જાયો, દુર્લભ એવા સંત છે. એવા કોઈ સંતની પાસે જઈએ જેની ભાવના ઊંચી હોય. તો ઊંચી ભાવનાની જ્યારે વાત કરીએ તો સમડી હોય ને, પેલું પક્ષી આવે જેને સમડી કહેવાય, કેટલી ઊંચી ગગનમાં ઉડે, એટલી બધી ઊંચી જાય, એટલી બધી ઊંચી જાય, એટલી બધી ઊંચી જાય, પણ છતાં એની નજર મરેલા ઢોઢા ઉપર હોય. મરેલું ઢોર ચોપડી અને જોવા હાતું એ ઉચ્ચ ગગનમાં ચડે. કઈક એવાય પાછા ગગન ચડ્યા. પણ મહારાજની ભાવના કેવી છે, ગુરુની ભાવના કેવી છે? અને એ જેની ભાવના છે, હંસા ભમરી જેવી જેની ભાવના, ભમરી એ કેવી છે, ક્યારે એ ભમરી ક્યારે લગ્ન નહીં કરતા. નર નારીની જોડે ના હોય. એ ભમરી પોતે બીજાનો બચ્ચો પકડી લાવે. બીજો એ મૂકેલા બચ્ચો ઈયળો હોય ને, ઈયળો એવી ઈયળ ને પકડી લાવે. એ ભમરી પોતે કોઈ ભમરી કોઈ બચ્ચાને જન્મ આપતી નથી. અને એ ભમરીઓ બીજોનો ઈયળો પકડી લાવે અને એને દર બનાવી અને ડંખ મારીને મહી પૂરી દેશે. એ ઈયળ જેને મહી પૂરી છે, એ બહાર જે ભમરી રમકારા મારે ને, અને મહી પેલી જે મહી ડંખ મારીને જેને બેહાડી છે ને, એવો રણકાર વાપરે ને, તારે એવું વિચારે ઈ આઈ કરવામ ઈયળને પાંખો ફૂટી જાય. અને ચટકો માર્યો છે, મહી બેહાડી છે, છતાંય કોઈ સમરણ ના કરે. એ મહી ખોખા થઈ જાય. અને એ ભમરી જેવી ના બની શકે. તારે ભમરીનો એમાં વાંક નહીં. એમના એ ચટકા વેઠયા. એ ભમરીનો ચટકો અડખાશે, પછી તે ભમરી સરખી
પોખો આવે ને ઉડી જાય ગુરુના સંગથી રે પોખો આવે ને ઉડી જાય ગુરુના હરિજન જેવા ગણાય ગુરુના સંગથી હરિજન જેવા ગણાય ગુરુના સંગથી ગુરુ મહારાજના સંગમાં એટલી તાકાત કોઈ ભાઈને શરીરે કોડ થયા હોય પેલા દોરો ચાઠો પડે ને કોડ કયા એ જેને આવા કોડ થયા હોય એ કપડો જે પહેરતો હોય એ કપડો જો બીજો કોક પહેરે તો એને કોડ થાય વિઠ્ઠલ એને કોડ થાય એને જે રોગ થયો છે ને આ દોરો ચાઠો પડેલો એ જ રોગ એનો કપડો જે પહેરે અને એને પાછો એવા કોડ એવા દોરો ચાઠો વાળો રોગ થાય અહીં વિજ્ઞાન એટલું મોટું કામ કરે ધર્મરાજાએ 5 પાંડવો જ્યારે હતા ત્યારે એમણે ધર્મરાજાએ પરીક્ષિતને જ્યારે કહ્યું કે હે પરીક્ષિત આ બધાય દરવાજા ખોલજે પણ આ એક દરવાજો ના ખોલ આ બધાય દરવાજા ખોલજે પણ આ એક દરવાજો ના ખોલીશ એવું કહીને તો ગતા રહ્યા ઘણા વખતો વીતી ગયા ઘણા સમય વીતી ગયા તારે મને મય પાછો સળવાટું પડ્યો એટલે એને મનોમન વિચાર કર્યો કે આ બધાય દરવાજા ખોલવાના અને એકાદ દરવાજો કેમ નહીં ખોલવાનો એની પાછળનું કારણ શું હશે જાણવું તો જોઈએ જાણવું તો ગામમાંથી તમે જ્યારે હેડતા આવતા હોય સાધન લઈને આવતા હોય એટલે ગામનો વ્યક્તિ તમને એમ કોક કે શેઠ પેલા વળાંકમાં શેઠ ધ્યાન રાખજો કેમ કે કશું જાણ્યા વગર મેળો ને સાલ ધ્યાન રાખજો એટલે એ વળાંક આવે ને એટલે મયવું પડે પેલા ગામ વાળાએ આવું કહ્યું તું ને એ જ વળાંક આવ્યો ફફડે માણસ જો એમણે ના કહ્યું હોત તો કોઈ માથાકૂટ નથી એટલે ધર્મરાજાએ જયારે આવું કહીને ગતા રહ્યા ત્યારે પરીક્ષિતને એમ થયું કે આ દરવાજો બધાય ખોલવાના આ કેમ નહીં ખોલવાનો પરીક્ષિતને જ કહ્યું તું ને અરે જન્મે જઈ પરીક્ષિત નહીં નહીં ને હા એવું કેવું બા તમારે એ જન્મે જઈ રાજાને જયારે કહ્યું કે ભાઈ બધા દરવાજા ખોલજે પણ આ એક દરવાજો ના ખોલે તારે એને મય સળવાટ થયો કે કેમ નહીં ખોલવાનો એટલે એક દાડ એમને ધર્મ રાજાના ના કહેવા છતાં એ દરવાજો ખોલ્યો તારમય આબે હૂબ માથાનો મુંગટ મૂકેલો હતો એ તો વાત કહીએ એ પરીક્ષિત જન્મે જઈ નહીં એ ભવિષ્યવાણી એ પરીક્ષિત પછી એ જયારે જોયો માબે હૂપ માથાનો મુંગટ જોયો એટલે કે આટલો સરસ માથાનો મુંગટ છે એને ફરી ફરી જોયો આ મુંગટ સિવાય તો આનીમાં બીજું કશું છે જ નહીં આટલો આબે હૂબ મુંગટ છે છતાં ધર્મરાજાએ મને આને ખોલવાનું ના કહ્યું એ મુંગટ લઈ અને માથે મેલ્યો એટલે એને પછી બહાર શિકાર કરવા જવાની ઈચ્છા થઈ એટલે ઘોડા ઉપર બેઠો
અને ઘોડા ઉપર બેસીને જ્યારે હેડ્યો ને ત્યારે એને જે નતું કરવું એ કરવાની ઈચ્છા થઈ. રાવજી એ કરવાની ઈચ્છા થઈ. થાય કે ના થાય? અહીંયા માથાના મુંગટ ની અંદર એવા ગુણ રહેલા હતા કે જેને એટલે જ ધર્મરાજાએ કહ્યું હતું કે આમ આ ખોલતો નહીં. કેમ કે ઘણી ખરી વસ્તુઓ એવી છે, એ જગ્યાઓ ઘણી એવી હોય છે, એ જગ્યાએ જવાથી તમારા ના વિચારો બદલાતા હોવા છતાં એ વિચાર બદલી નાખે. નાવડીની અંદર બેઠા પછી પર પારાશુર મુનિ નાવડીમાં બેઠા. આજ લગીન કોઈ માથાકૂટ નથી, પણ એ નાવડીમાં બેઠા ને એકાંત જ્યારે જગ્યા આવી ને ત્યારે એના વિચારો બદલાયા. તમે ધ્યાન રાખતા રહેજો. એ માથાનો મુંગટ મેળવાથી જેમ પરીક્ષિતના વિચાર બદલાયા, એકાંત જગ્યા આવવાથી પારાશુર મુનિના વિચાર બદલાયા. અહીંયા આગળ બધું બહુ મોટું વિજ્ઞાન છે અને વિજ્ઞાન બહુ કામ કરસ. આ બધાયમાંથી જો છૂટવું હોય, આ બધાયમાંથી જો જીવન મુક્ત જો થવું હોય તો કોઈ મહાન પુરુષના શરણમાં રહેવું પડશે. અને મહાપુરુષના શરણ સિવાય, મહાન પુરુષના વિચારો કર્યા સિવાય બીજા ગમે તેના જો વિચાર કરવા રહ્યા તો અવસર ભેલાઈ જતો વાર નહીં લાગે. શું કરવા આયા હતા અને શું કરી ગયા? ઉત્તમ કાર્ય કરવા માટે આયા હતા. કંઈક એવું જીવનમાં નક્કી કરીને આયા હતા, પણ વચ્ચે એવા મળ્યો. રાજા રાવણ નક્કી કર્યું ખારો સમુદ્ર મેઠો કરી લો, સોનામાં સુગંધ ભેરવું અને સ્વર્ગમાં સીધી સીડી મૂકવું. આડાવરા જવું જ ના પડે. આ ત્રણ મુદ્દા નક્કી કરીને બેઠો તો, અને એને બેન શૂરપંખા જેને કહેવાય એ નાક કપાઈ આવી. નાક કપાઈ અને એ નાક કપાઈને આવી અને રાવણના દરબારમાં આવીને ઉભો રહી. મોટા ભાઈ, હું રાવણની બોન શૂરપંખા. રાવણે કહ્યું પણ તું બોન, તારી આ હાલત આવી કોણે કરી? અરે કે છે જંગલની અંદર એવા કોઈ બે આયા છે. અને એવા આબેહૂબ છે. આબેહૂબની વાત તો ઠીક છે, પણ એની અંદર એક સ્ત્રી એવી છે જે આપણા રાજમાં શોભે એવી છે. એને હું લેવા માટે ગઈ, તમારા માટે. વાત આખી પલટાઈ નાખી. મોટા ભાઈ, હું તમારા માટે ગઈ હતી. એમાં એકાદ જણા મારું નાક કાપી નાખ્યું. ગઈતી એના હતું, પણ નાક કપાયું એટલે બીજા ઉપર ઢોરી દીધું. અહીં આવું જ ચાલે, અહીં આવું જ ચાલે. એમનું જયારે એમના ના થયું એટલે એમણે એવું ઢોરી પાડ્યું. અને રાવણે વિચાર કર્યો, મારા માટે મારી બેન જયારે આવું કોઈ કામ કરતી હોય અને જયારે આ એ બેનનું અપમાન થાય અને એ અપમાનનો બદલો લેવા હતું એણે જે નક્કી કર્યું હતું એ એક બાજુ રહી ગયું અને બોને જે લેન આવી એમનું ચાલુ કર્યું. બાજી બગડી ને
આપણે આવું ના થાય એનું ધ્યાન રાખતા રહે. ઘણી વખત ડાયવર્ટ થઈ જવાય છે અને સંતો કહે છે એને યાદ રાખવું પડશે, સમય અને સંજોગો પ્રમાણે વર્તવું પડશે. સમય શું છે? રાવણે બીજી કોઈ માથાકૂટમાં પડ્યા વગર સીધું એને પૂછ્યું નહીં કે બોન પણ તું તો શું કરવા ગઈ હતી, તારે તો આમાં પડવા જેવું છે. ના પૂછ્યું, સીધો બદલો લેવાની વાત કરી. અને બદલો લેવાની વાત કરી એમાં તો કેટલોય સમજાયા, પણ એક વ્યક્તિ જ્યારે એવા વિચાર તમારા બદલે ને, એ બદલ્યા પછી એ વિચારને કાઢવા હાતું અનેક લોકો સારા માણસો આવે ને, પણ છતાં એ વિચારને કરવા દેતો નથી. એ વિચાર એવા હોય છે, સારા વિચારને કાઢતા વાર લાગતી નથી, ખરાબ વિચારને કાઢવા આખો અવસર પૂરો થઈ જાય છે. અહીં તમે સમજાઈને ઘેર મોકલો, ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ વિઠ્ઠલ મહારાજ તમારું હિત થાય, તમારું આમ કલ્યાણ થાય એવું કશું સમજાઈને તમે મોકલો. અને ઘેર જઈને એમનો ઘરવાળો કાં તો આડોશી કાં તો પાડોશી કશું કે હવે તો મંગર કે તરત આપણું બહાર નાખી દે અને મય વાળાનું લઈ લે પાછા વિઠ્ઠલ. અને એટલે આપણા સંતોએ કહ્યું છે, મોક્ષ નું દ્વાર એ તો મન સાદે થઈએ, મોક્ષ નું દ્વાર એ તો મન સાદે થઈએ, મોક્ષ નું દ્વાર એ તો મન સાદે થઈએ, મોક્ષ નું દ્વાર એ તો મન સાદે થઈએ. શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભાઈ સમજીને શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભાઈ ભવનો ભાઈ